हाँ हाँ मम्मी जो कहे मामी ताकत नहीं के सिस्टम पार देंगे ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં છો? સવા ભાઈ ઉઠી ગયો ને વાગે છે 6 ને કાંઈ તમે જો મમ્મીને બધા ઊંઘી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. હજુ ઊંઘમાં બોલા મમ્મી. મમ્મીએ કાંઈ ઊંઘી રહ્યા, અમારા દાદીએ કાંઈ જતું ઊંઘી રહ્યા. તમે જોવા કાંઈ નિહાલ શું કરે છે? ચા બનાવું છું. તમારે મોડું થયું ચા બનાવવાનું? મોડો ઉઠ્યો? મોડો ઉઠો છો. ગુડ મોર્નિંગ જય માતાજી નિહાલ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો કઈ નિહાલ બનાવે છે ગરમા ગરમ ચાય. શું કાઢ્યું એવું ગાઈસ ચાય બનાવતો હતો ગાઈસ. તમે જો પછી બી બાર ગાઈસ બ્રશ કરતો હતો. તમે જો ને બાર ચૂલો લાગતો હતો. આપણે તો ગાઈસ ઉઠી ગયા. લગાવેલી મેલા તમે કરો હમણાં હેડો. મારે શું ફાવ ગાઈસ પોણી આવી ગયો વારમાં. પોણી આવી ગયું ગાઈ જો વારમાં આજ તો. આમાં જેવો હોટલ જેવું તો ના બનાવો તમારે. અમે ના બનાવીએ એમ કે વાત કરું કે હોટલ જેવો ના બને એમ જામ. બસ હા આદુ લાવું તો ભાઈ તમે તો આટલો વખત હોય નહીં. વસાભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી. તો કાંઈ તમે જો તો કાંઈ દેચવા લાગતી હતી હવામાં. અને કાંઈ આજ તો વરસાદ આવ્યો નહીં. કાલ તો જબરી ભારી બોલાતી હવારમાં મંડાઈ ગયો. તમે જો કંઈ નવરાત્રિ ને એવું ચાલુ થવાનું છે એટલા માટે તમે જો કેવું મસ્ત હજારી જોગણીમાં આગળમાં મંદિર છે ને ઘરના આગળ એકન તમે જો આપણી જાનવી પડી હતી. અને આપણું બ્લેક પેન્થર જતો રહ્યો છે. અમારા અંકિતભાઈ લઈને ગયા હોટલ બાદ. ગેસ બોણી આવી ગયું છે કાંઈ હવારમાં. ઉઠો હેડો મેં ઉઠો હેડો. ના ચક બાટલો ઊંચો કરવો બની ગયો ચા એટલી વારમાં. તો ચા ઉકળાશે. તમે જો ચા બન્યો નહીં કે ચા બની ગયો. વાહ બનવા દો તમે તો. હા બધા જે વધની થાય ગાઈસ કમેન્ટ કરજો. તો કાંઈ મારે ખાટલો વાળે નહીં. હું પાવ ઊંઘી જાઉં ગતી વાળે આ પડતી એવું. લેડો કાંઈ થોડી વાર નહીં ભાઈ ડ્રેસ લઈને તમે મળ્યો નાસ્તો કરી નાખીએ. સવારમાં ખીચડી બનાવી છે. નાસ્તો કરી લે યાર. નાસ્તો કર ને ડીશ લાય બાજુ ખોલાવી નાસ્તા ગરમું ખોલો ગરમું. ઓમ કાઢ કઈ ચમચો કાઢ લેવો તો ને ચેક નહીં ખુલો લે હે પકડો. એમ જ ખાતી નહીં ના તો ખુલો. રોટલા ચમ નાખ્યા નહીં ભાત અમે એક બાજ કાઢું જો રોટલા જો એક બાજ કાઢે હે. અરે એક બાજ છે આ ડીશમાં મને ખાધો મારે તો ડીશ મોટી જો. હા તે હારો જ ખાવાનું હોય ને ત્યાં જિંદગી એ ક્યાંય ખાણી વેણી જ ખાવું. રોટલા કાંઈ આપણે હારા ભાવ ખીચડી નાખેલા હોય નહીં રહેજો. બાકી ગાય છે ને નિહાલો કહો આપણો ગચ્ચો હોય ને કે જે નહીં ગચ્ચો બાકી રહ્યા ને કાઢ નાખે એક બાજુ. એટલે માણસ પહેલાંથી ને એનું કહીને ચાલુ કરજો આવું નહીં. હલે ગાય શું કરવાનું લે ખોલ ગોથે ખાઈએ. ખાવે લઈ આવશે ગાય છે
હવામાં ગોટ બનાવ્યા દાદી ગાઈસ ગોટ કહું ખીચડી પપ્પા એમને ખાવાનું લઈ આવજે પપ્પા કાંઈ ના થતા અંકિતભાઈ મેં ગોટ ખાવાનું બસ હા આ તો બેઠી દે શીખ નહીં અંદર પેલા બતાવી આ તો બેઠી દે જો એક જણ ખાય એટલું તો કાંઈ જમવાનું બધા આવું હોય નમકીન ખાવા જવું અંગાત અંગા ખીચડી મસાલા ગોઠવ્યો ને મેં દાળ ખાઈ લેવા ફેમિલી નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરીને આપણે ચાલશું પટાલે જોઈ શકો તો ફેમિલી કેટલા વાગવામાં આવી ગયા હતા ગાઈસ તમે જોઈ શકો ગાઈસ 10 અને ગાઈસ 40-50 થતી હતી ગાઈસ આપણે તો આવી ગયા હતા ઘરે થોડુંક અઠવાડિયા થોડું કામ હતું તે કામ પતાવી નાખ્યું પાછા આવી ગયા ઘરે તમે જો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું બનવાનું ગાઈસ રોટલા બંધાતા નહીં રોટલા બનાવતી હતી જલ્દી બનાવી ભૂખ લાગી તો બની જાય આપણા જેટલા હા તો બનાવી દે પછી આપણે જમી લઈએ પછી આપણે નીકળીએ મારે પાછું હોટલે જવાનું છે ગાઈસ એટલા માટે ગાઈસ શું બનાવ્યું ખાવા શું બનાવ્યું ખાવા અમેરિકન શાક અમેરિકા તો યાર તો બનાવ્યો વાલોડ બટાકા ડેટો સબ્જી બનાવી શકાય બટાકા વાલોડ ડેટો મિક્સ સબ્જી બનાવી શકાય જો કે સમજી લે ગાઈસ મિક્સ સબ્જી છે એટલે હું છાશ લાવી મેલી ને અંદર હા હું કોઈ છાશ લાવે કે નહીં તો કાંઈ છાશ લાવે તો અને કાંઈ આવતો થોડુંક મોડું થયું એટલે ફટાફટ આવતો રહ્યું મોટા લેતી અને મારે થંબનેલ એવું બનાવવાનું હોય સવારમાં બ્લોગ તો જો કે એડિટ રાતે જ કરી નાખું છું અપલોડ બી 4 વાગે ઉઠીને આજ તો 4 ની 5 વાગી ગયા હતા હું બધું કોમ પતા દઉં જેટલું કોમ પતે ને એટલું કંઈ સારું વહેલા અને હું એટલી સ્પીડ રાખું કે બ્લોગમાં કોઈ મિસ ના થાય આમ દિવસ અને હવે કાંઈ ચેલેન્જ જો કે મહિના પર નાખે તો પણ કાંઈ હવે ફરીથી આપણે ચેલેન્જ દઈએ છીએ 30 દિવસ 30 બ્લોગ એટલે એક આખો મહિનો હોય ને કાંઈ આખા બ્લોગિંગ કરવાની 30 દિવસના 30 બ્લોગ ફરીથી કાંઈ આપણે ચેલેન્જ લઈએ છીએ ને બાપ ફેમિલી બ્લોગ લઈને આવું કાંઈ ફેમિલી બ્લોગ 30 દિવસના 30 બ્લોગ ચેલેન્જ એક એટલે એક મહિનો પૂરો ગાઈ બ્લોગ બનાવ ડેલી બ્લોગ નાખવાના ગાઈસ કોઈ બી હોય ડેલી બ્લોગ નાખાશે અમે ગાઈસ મારો ડેલી બ્લોગ જ આવી છે હમણાંથી પણ અમારા ચેલેન્જ દીધું કે એક જ દિવસ મિસ નહીં થાય ડેલી બ્લોગ ગાઈ તો મને જતા હતા આપણે ગયા ઘરે અને તો બનતું હતું ગાઈ બનતું નહીં બની ગયું શાક એ બી જોઈએ કદી વાર પછી પાછા આપણે હોટલે રવાના થઈએ કેમ કે આપણે તો ખબર ને ઘેર હોટલ ઘરે હોટલ આ જ કરવાનું કહી દીધું ના શાંતિ ઘેર બી આવવાનું ના શાંતિ હોટલે જવાનું એ ફટફટ રોટલા બનાવી દે ભાઈ આપણે જમી લઈએ જમી ચાલો અમે ટીવી કનેક્ટ કરીને કદી ટીવી જોઈએ પછી જમીન બાજી રિમોટ તો હજી ટીવીનું હે તું ભરવામાં ગયા તું આવી મળી ગયું ગાય ટીવીમાં ટીવી ઓન કરી નાખીએ પેલું બંધ હોટલે પડ્યો કે છેલ્લું ચાર્જિંગ હતું લીધું જોઈ જ નથી બોલો ભૂલી જ જોઈ નહીં સામાન લેવા ભાઈ નહીં રહી ગયો ગાય ટીવી તો ચાલુ કરીશ ગાઈશ જમી લઈએ ટીવી જોઈએ ઘરે તો જમીન આપણે ચાંદના આવી ગયા હતા આપણી હોટલે તમે જોઈ શકો છો ફેમિલી ગાય બેસ્યું ગાઈશ બેસ્યું છે ગાયો નહીં બેસ્યું ચડતી હતી ગાય તો આગળ છે ગાય તો બેસવાને એવું ચડતું હતું અને ગાય આપણે ચા મૂકી દીધું રેડી કરી નાખો તમે જો નદીમાં ચા પડેલો છો અને ગાય જગમાં બી ચા પડેલો છો અને ગાય ચાનો ટાઈમ થઈ ગયો હવે ગાય ધીમે ધીમે ચાનો બધો ઘરાક આવશે એટલે ગાય 4-5 વાગ્યાથી ચાનું ચાલુ થાય કાઉન્ટર 4-5-6 વાગ્યાની ચાલુ થાય ધીમે ધીમે અને વધારે હોય તો ગાય 3ના અને 4ના ઘરમાં ગાય વધારનું ચાનું કાઉન્ટર હોય અને તમે જો કાંઈ એકદમ મસ્ત મજાની ચા બની ગઈ હતી પણ થોડુંક રહીને પીએ બરાબર આપણે તો કાંઈ થોડી વાર પીએ અને કાંઈ આ તો આદુ નાખ્યું એટલે એકદમ મસ્ત મજાની ટેસ્ટવાળી ચા બનાવી આદુ લાવ્યા તો કંઈ આતું તો નાખીશું ને એટલે તમે જો કાંઈ બધો ગેસ તો આવી ગયો તો સામાન બધો કાઢી સર બીજું કોઈ સામાન પછી તો કાંઈ હોટલથી બધો ઘેર તો આવી ગયો તો કાંઈ તમે જોઈ શકો હોટલથી બંધાઈ ઘેર આવ્યા બધા હંધાઈ શું થયું મમ્મી શું થયું કોઈ થયું બની ગયું જમવાનું ભાઈ ખાવાનું બની ગયું ખાવાનું બની ગયું શું બનાય ઓહો બપોરનું શાક પડી ગયું તો બક્કમ ગાઈસ ખીચડી બપોરનું શાક અને ગાઈસ રોટલા કેવું શું થયું સપનું હે તો ફાઇનલી ફેમિલી આપણે તો આવી ગયા છીએ ઘરે
ઘરે આવ્યા હતા ગાઈસ હોટલે કે તમને હોટલે બ્લોક બંધાને તો ગાઈસ હોટલે છે કોમ હોય ગાઈસ અને પપ્પાને આવી એટલે મારે ઘેર જવાનું હોય અને હું જોયું તો ગાઈસ તો જવાનું બધું અલગ અલગ તમે જોઈ શકો આપણો બધો ઘરે તો આવી ગયો હતો અને ગાઈસ તમે તો જમવાનું તૈયાર થઈ ગયું છે અમારા અંકિતભાઈ રવો રવો લેવા મંડાઈ જાય જોવા હતા રવો રવો લેવા મંડાઈ ગયા ને અમારા અંકિતભાઈ કે તમે જોવા ગાઈસ અમારા અંકિતભાઈ રવો રવો લઈ લીધો છે અમારો વારી છે ગલ્લામાં એવું થાય હા હા મમ્મી જો કોઈ માફી તાકાત નહીં કે સિસ્ટમ પાર દેंगे બારે કોઈ ના ઉઠાય વાત તો એ ગલ્લાની વાત ચાલે છે અમારે તો ફેમિલી જો બધા જમવા બે જમવા નહીં પપ્પા તમારા અપ્પા છો અરે મૂકો અપ્પા છો લેવડો બોલો બોલો ભાગો ભાગો લ્યા તો કઈ તમે જમવા તો બે ગયો તો એકબીજા પણ કઈ જોફો ખુલ્લો રાખી છે બહુ એવું કરવાનું છે એક તો જોફું વખાતું નહીં હા વખાય લેડો કઈ જોફો વાખી નાખે છે કઈ હા આવે તો હાલે બે ચાલી આજે તો કઈ તમે જો બધા જમવા બેસજો આપણે કઈ બાકી હજુ જમવા બે ભૂખ લાગી છે ભૂખ 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 કરો અહીંયા તમે બાપરી પાપડી પાપડી એકલી એકલી થાકલ હા તમે શાક લઈ હું લઈ હા ના ડેટો નહીં બધું લવું પણ થોડું થોડું લેવું એમ અમે આપણા માટે ના હોતી જ નહીં ચમચો કોકો તો મોટો રાખાય યાર નહીં એનું ચમચું રાખ્યું છે પણ જો ચલો લે બોલજે લે પણ નિહાલ બોલતી નહીં બસ બોલો હું તો નાક નાક જ કરું ને તાની યાર મેઠું લઈને બેઠો એ નિહાલ ને ઊભું થવું પડતી મમ્મી કહીએ લે રોટા લઈ લો મચ્છર કર્યા તાને મચ્છર ને જમવાનું છે આજે મચ્છરો તો ગાઈ તમે જો બપોરનું ગાઈ શાક હતું એ ગાઈ મસ્તી તડકાવાળું કરી નાખ્યું છે અને બધો ગાઈ જો જમવા બે જાઓ મમ્મી પપ્પા હું ગાઈ અને હવે બેસે ચાલી ઊભી હતી અને આપણા અંકિતભાઈ જમવા બે ગયો વૈસારો બી બે ગયો ના તો ચાર નો ખો હોત કરે ખીચડી હવે વૈસારો બી એકલો જ ખા બે ગયો ઓ વહેલા વહેલા તો હવે વહેલા ખા બે ગયો આજ જોજે પાપડ ચમનો ખોઈ છે ઊભો ઊભો આજના બ્લોગમાં જોજો કાલી જોજો કાલી હું આલુ પપ્પા તમે અંકી રોટલા લીધા ને આપણે લઈ લઈએ ને રોટલા લઈ લે આપણને પૈસા વાળી ભજન લે રેડી રોટલા કાઢ લેજે તો ગાઈ ચલો આપણે જમી લઈએ પછી ફેમિલી તમે જોઈ શકો છો ગાઈ આપણે તો બધા જમી લીધું હતું ગાઈ બધા બેઠા હતા પપ્પાને તો ગાઈ નોકરી મૂક્યા હતા હા પેલા મમ્મી ઓલે ચા ગરમ કર મમ્મી ચા પીએ પછી ગાઈ ઊંઘશે હવે જો ગાઈ છે ને જાગવા માટે ચા પીવો પડે પણ ગાઈ મમ્મી કરે ખબર ઊંઘવા માટે ચા પીવો તો મમ્મી એવું છે એવું અંકિત તને આપણે ચા પીતા જ નહીં આખો દારો ચા જો રાતે વોચ પર ચા ના એવું કોઈ જ ચા નથી આ પણ ગાઈ ચા ના જો જાગવાનું હોય તો ચા ગાઈ જો પણ ઊંઘતી સમય ચા ના જોવા આ બધા ટેવ પડી ગઈ ને એ હા એટકી આવી 2 દિવસ બાલી સંભાળતી હે નવરાત્રી આવો અલે તારું ને હા
તારું તો ગાઈસ તમે જોઈ શકો આ પાણી પીવે છે ગાઈસ સીધી હુઈ જાય જાગો ચમ તે જાગું હુઈ જા યાર લે ચા થઈ ગયો ગરમ એટલી વારમાં મારને પીવો તો ગાઈસ તમે જો નવરાત્રી દઉં બતાવશું ગાઈસ હું નવરાત્રી આવી જશે તો ગાઈસ મમ્મી તો ચા પીવે છે તાની પીવો ને યાર ચા ચમ નહીં પી અપ્પા અપ્પા હા પાદુ પાદુ ઊંઘવા જવું કીધું ઊંઘાય નહીં પાપ લાગે તો મારતો ઊંઘું જ પડે ને તાર મારો એ બાકા ઊંઘવાનું ઊંઘવું એટલે જરૂરી આપણે નહીં ધોની ઉઠાડ બહુ મજા આવે હા હા સિસ્ટમ ફાड़ देंगे યાર વટ કે રૂપ ના કે આપણે તો કાળા એટલે રૂપ ના કે વટ કહેવાય એટલે વટ છે આપણો ઈ હા રૂપનો કટકો છે રૂપારો આપણે રૂપારા નહીં હા ઢીલા થઈ જાઓ અરે મમ્મી કેવી લગાવી બીજી લગાવી ગાઈ વાતમાં બીજી લગાવી ઠોકી છે બોલા હજુ ત્રીજી વાર પી નાખ લાગે છે કતી વાર ના ના મમ્મી આદુ ચામાં આદુ નાખીએ તેવું મસ્ત લાગે ને આદુ નાખીએ એટલે કાંઈ સ્વાદ જ બદલાઈ જાય તો લેવડા ફેમિલી લેવડા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી સર્વ બે અંકિત ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી મમ્મી આ બધી તાર કોમ કર્યું બાંધ નહીં જતી રહેલી મમ્મી એન્ડ તો કર બ્લોગ નો હેન્ડ તું કઈ દેવા અંકિત બે લગાય છે ઉપર પ્લેન મમ્મી કઈ દે ને હે અરે ભૂઈ ના પડી ગમત લાગી લે કઈ દે ગુડ નાઇટ. બીજું કઈ દે આપણી ચેનલ પર આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એવું જ આવવું જોઈએ. અને હવે આપણે ડેલી બ્લોગ આવી કઈ દે હવે ડેલી બ્લોગ આવશે હા. અને અમારા બ્લોગને અને લાઈક કરો. અમારી 30 દિવસની ચેલેન્જ છે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ કે 30 દાડાની ચેલેન્જ છે. ચેલેન્જ તો લેડા ગાઈસ મળીએ કાલનો બ્લોગ નવો દિવસ તો આની બધાને બાય બાય અને ગુડ નાઇટ જય માતાજી મળીએ કાકા